નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. વાગરા ભેરસમ ગામની સીમના ખેતરો પાણીથી તબાહ થયા. સાયખા જીઆઈડીસીના બિન આયોજિત નિર્માણથી પાણીના નિકાલની સમસ્યા ઉદ્ભવી. તો બીજી બાજુ આકાશ એજ્યુકેશનલ સર્વિસ લિમિટેડ AESLA સૌથી મોટી અને સૌથી વધુ રાહ જોવાતી એન્થે 2024ની શરૂઆત સાથે એન્થેના 15 ગૌરવશાળી વર્ષનું સેલિબ્રેશન કર્યું. તો બીજી જગ્યાએ સોસાયટી બહાર મગરો દોડાદોડી કરે છે. વડોદરામાં પૂરના પાણીમાં 50 પરિવાર ફસાયા. કયું દૂધ શાકભાજી નથી, એક દિવસ ચાલે એટલું પણ બચ્યું નથી. 2 સાપ જાતે રેસ્ક્યુ કરવામાં આવ્યા. તો બીજી તરફ ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકોનો રેકેટનો પર્દાફાશ થયો. દલાલો રાજસ્થાનથી માસૂમોને લઈ આવ્યા અને રેકેટ મુજબ પરિવારને પૈસા ચૂકવતા. SG હાઈવેના ₹150 CG રોડના 100 આપતા. તો બીજી જગ્યાએ ખાડીઓના જળ સ્તરમાં ઘટાડો શરૂ થવા માંડ્યો. સુરતમાં ધીમે ધીમે પાણી ઓસરવાનું શરૂ થયું છે. સાફ સફાઈ, દવા છંટકાવ અને મેડિકલ સહિતની કામગીરી તંત્રએ હાથ ધરી. હવે જોઈએ સમાચારો વિગતવાર. વાગરા તાલુકામાં સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નવનિર્મિત ફેક્ટરીઓના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉત્પન્ન થતા ભેરસમ ગામની સીમમાં આવેલ અંદાજિત 200 એકરથી વધુ જમીનને પાક નસ્તો નાબૂદ થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. માત્ર ભેરસમ નહીં, આસપાસના દરેક ગામોના તળાવમાં ફેરવાઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. સાયખાથી ભેરસમ જતા માર્ગ પરથી ઘૂંટણસમા પાણી વહી રહ્યું છે. તો કેટલાક ખેતરોમાં અને જીઆઈડીસીના કેટલાક ખુલ્લા પ્લોટોમાં ભરાયેલ પાણીમાં લોકો માછીમારી પણ કરી રહ્યા છે. મેઘરાજાના આકરા મિજાજે ચોમેર જળબંબાકારની સ્થિતિનું સર્જન કર્યું છે. વાગરા તાલુકામાં એક બાદ એક 3 ઔદ્યોગિક વસાહતો સ્થાપના કરવામાં આવી છે. નાના મોટા સેકન્ડ ઉદ્યોગો આ વસાહતોમાં સ્થપાયા છે. જોકે આ વિકાસથી સ્થાનિકો માટે રોજગારીના અવસરો પણ ઊભા થયા, પરંતુ સાથે જ બીજી તરફ આ ઔદ્યોગિક વસાહતોમાં બિન આયોજિત કંપનીઓમાં નિર્માણથી ખેડૂતોની રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. ગતરોજ અણધાર્યા વરસાદના પ્રવાહથી વાગરા પંથકની સાથે વિલાયત અને સાયખા જીઆઈડીસીની આસપાસના ખેતરોમાં પણ પાણીના સમંદર સર્જાયા છે, જેમાં કેટલાક લોકો ઘરમાં જ પુરાઈ રહેવા સાથે અનેક પરિવાર પર છોડવા પર મજબૂર બન્યા હોવાની નોબત આવી હતી. વાગરા તાલુકામાં કાર્યરત સાયખા ઔદ્યોગિક વસાહતોની મધ્યમાં આવેલ ભેરસમ ગામ તેમજ નર્મદા વસાહતમાં રહેતા ખેડૂતો તેમજ ગ્રામજનો ભારે પરેશાનીમાં મુકાયા. ભેરસમ ગામની સીમમાં 200 એકરથી વધુ જમીન ધરાવતા સ્થાનિકોના ખેતરમાં ઉભા પાક પર વરસાદી પાણી ફરી વળ્યું. એક તરફ કુદરતે સર્જલ તારાજી છે, તો બીજી તરફ માનવ સર્જિત આફત બને સામે સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનો લાચાર બન્યા. વર્ષોથી ભેરસમની સીમમાંથી વરસાદી પાણીના નિકાલ માટે મસમોટી વરસાદી કાંસ સાયખા ગામના સીમ વિસ્તારમાં નીકળતી હતી, પરંતુ વિકાસના નામે આ જગ્યાએ જીઆઈડીસીનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને પ્લોટોની ફાળવણી ઉદ્યોગકારોને કરવામાં આવી. આ પ્લોટો ઉપર ઉદ્યોગકારો દ્વારા કંપની તેમજ ફેક્ટરીઓનું નિર્માણ કરવામાં આવ્યું, જેથી આ વરસાદી કાંસનું પુરાણ થઈ જતા પાણીના નિકાલની ગંભીર સમસ્યા ઉદ્ભવી છે. વરસાદી કાંસના માર્ગને માટીથી પુરાણ કરી ઉદ્યોગો સ્થાપિત કરી દેવાયા છે. જ્યાં પાણીના નિકાલ માટે આંતર કેનાલ બનાવવાની તાતી જરૂરિયાત હતી, ત્યાં કંપની ધારકોએ એન્ટ્રી ગેટ અને માર્ગ બનાવવા માટે પુરાણ કરી વરસાદી પાણીના નિકાલને અટકાવી દીધું છે. તદુપરાંત કેટલાક બેફામ ઉદ્યોગકારોએ વરસાદી પાણીની ઓટમાં કેમિકલ છોડ્યું હોવાથી કેમિકલયુક્ત પાણીના પણ તળાવો નજરે પડ્યા, જેના કારણે આજ રોજ ભેરસમ ગામના ખેડૂતો એકત્ર થઈ જીઆઈડીસી તેમજ કંપની ધારકો વિરુદ્ધ અવાજ ઉઠાવી પોતાને થયેલ ખેત નુકસાનીના વળતરની માંગણી સાથે આ સમસ્યાનું કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરી. અસરગ્રસ્ત ખેડૂતોએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે અમારો મહામૂલી પાક નષ્ટ નાબૂદ થઈ ગયો છે, જેનો જવાબદાર નજીકમાં આવેલી 3 કંપનીઓને ઠેરાવી હતી.
ખેડૂતોની માંગ છે કે કુદરતી આપત્તિથી થયેલ નુકસાનીનું વળતર સરકાર તો આપશે જ, પરંતુ સાથે જ આ માનવ સર્જિત આફત હોવાનું રટણ કરી જવાબદાર કંપનીઓ પાસેથી પણ વળતરની આશા વ્યક્ત કરી. વધુમાં ખેડૂતોએ વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રાણાને પણ સમસ્યા અંગેની ટેલિફોનિક જાણ કરી મદદની ગુહાર લગાવી. ધારાસભ્યએ સમસ્યાનું નિરાકરણ લાવી આપવાનું આશ્વાસન આપતા ખેડૂતોએ રાહત અનુભવી હતી. ગત રોજ ખેડૂતોએ આ અંગે વાગરા મામલતદારને ટેલિફોનિક જાણ કરતા તેઓ દ્વારા સ્થળ પર તપાસ કરી હતી અને જરૂરત જણાતા કંપની સંચાલકોને આગળના ભાગે પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી, જેથી તાકીદે કંપની સંચાલકોએ 6 જેટલા જેસીબી મશીન કામે લગાડી પાણીના નિકાલ માટેની કાર્યવાહી આરંભી. આ સમયે કંપનીના સિક્યોરિટીએ કંપનીના ગેટ સામે થતી કામગીરી અટકાવતા વિવાદ સર્જાયો. ખેડૂતો તેમજ સિક્યોરિટી વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ થયું. જો કે ઉપસ્થિત ખેડૂતોનો મિજાજ જોતા અંતે સિક્યોરિટીએ ચાલતી પકડી લેતા મામલો શાંત પડ્યો. જો કે આ કામગીરીથી પણ સમસ્યાનું સમાધાન નહીં આવે તો અંદાજ લગાવી ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવવાની પણ તૈયારી બતાવી. જવાબદાર કંપનીઓ સામે ઉગ્ર રોષ ઠાલવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે તાકીદે આ સમસ્યાનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં નહીં આવે તો જિલ્લા ખેડૂત સંઘ સહિત ધારાસભ્યની આગેવાનીમાં તંત્રને આવેદન આપી કંપની સામે ધામા નાખવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી. મારું નામ ભેનુભાઈ સાહેબ, બેરસમ વસાહત, વાગરા તાલુકા, ભરૂચ જિલ્લો. અમે અસરગ્રસ્ત તરીકે ડેમની વજહ છે અમે ગવર્મેન્ટ અહીંયા જમીન આપેલી છે અમારે 55 ખાતેદાર છે આ લોકો. બધા ખેડૂતે અમારે 250 વીઘા જમીન પૂરેપૂરે કંપનીને વજહ છે અમારી સાહેબ કપાસ, તુવેર કોઈ પણ પાક અમારું બચ્યું નથી. અત્યારે અમે ગરીબ માણસ જીવનમાં આમ કઈ રીતે જીવે છે. ગવર્મેન્ટ ત્યાં તકલીફ હતી, પછી અહીંયા ઉઠાઈને એમ કે અમે જીઆરડીસી હેરાન કરતી હતી. અમે શું ખાશે અત્યાર સુધી જીવન જીવશે સાહેબ અમારે. વરસાદમાં અત્યારે પાણીનું કારણ છે વરસાદમાં 7 ફૂટમાં પાણી ઘૂસી ગઈ સાહેબ. 2 દિવસ થઈ ગયો પાણી બંધ છે તો અત્યારે 1 ફૂટ પાણી કહી નથી સાહેબ. આ કેનાલનું પાણી એટલું બધું દેખાય સાહેબ. અત્યાર સુધી અમારા ઘરમાં ચાલુ થઈ ગયું તો અત્યારે એ નિકાલ કરવાનું તમારે તત્કાળ હેલ્પ કરવું છે. અત્યારે ખેતીમાં શું નુકસાન છે? અત્યારે ખેતીમાં સાહેબ આવતું તુવેર, કપાસ, મગ બધું બગડી ગઈ છે. તમારી શું માંગ છે? અમારી માંગણી સાહેબ આમાં જે કંપની એ નુકસાન કરી રહી એ વર્તન આમાં પાકતું હતું, પેટ પોષણ કરતા હતા આમાં એ અમારે. મારું નામ જનમેશભાઈ કનુભાઈ પટેલ, રહેવાસી ગામ બીરસમ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ. સાહેબ અહીંયા આગળ આ ગામનું પાણીનો નિકાલ અહીંયા આગળ હતો અને જીઆઈડીસીના પ્લોટ પરવાથી કંપની અહીં આગળ અમારા જે પાણીનો નિકાલ હતો ત્યાં આગળ કંપનીને પુરાણ કરીને અમારો પાણીનો જે નિકાલ હતો તે બંધ કરી દીધો છે અને અમારું ગામનું પાણી બધું અટકી ગયેલું છે. તેમાં નર્મદા વસાહતના ખેડૂતો પણ છે અને બીરસમ ગામને આખી સીમ છે, બરાબર. એ પાછળ પાણી જનાય જ છે. બધા ખેડૂતોએ અહીં આગળ કપાસ કરેલો એ બધો પાક નિષ્ફળ થયો છે, ડુબાનમાં છે. અને તુવેર છે બધું જ વાવેલું, મતલબ કે એ બધું નિષ્ફળ છે, બરાબર. અને આ અહીંયા આગળ મામલતદાર સાહેબ આવી ગયા અને અહીંયા આગળ અમને કંપનીને ધાર પર ખોદવાનું કીધું. એ કામ પટાયું છે પણ તો પણ આનો હલ નથી થવાનો, કારણ કે મેઇન રોડ પર જે નારું છે તે એક જ ભૂંગળું છે અંદર. હવે એ તોડવાની વાત અમે કરેલી છે પણ તે એમને એવું કીધું છે કે જીઆઈડીસીમાં તમે જાણ કરો, બરાબર. એટલે અમે જે અમારું કામ અહીંયા આગળ કરવાનું હતું તે કરાવી દીધું છે પણ તો એ પ્રશ્ન તો એ જ રહેવાનો છે. અને આનો નિરાકરણ નહીં આવે તો આ પાણી છેક શિયાળા સુધી સુકાવાનું નથી અને ખેડૂતોથી કશું થવાનું નથી, બરાબર. કે તમારી સમસ્યાનું સમાધાન નહીં થાય તો આગળની તમારી રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ એવી રહેશે અમારી કે અમે બધે જ જાણ કરીશું, ઉપલા અધિકારીઓ સુધી જઈશું અને જીઆઈડીસીમાં પણ જઈશું. અને આનું વળતર અમે વળતરની વાત કરેલી છે તો મામલતદાર સાહેબે એવું કીધું છે કે નુકસાનીનું જે એ છે તે સર્વે કરવા આપણે ગ્રામ સેવક આવવાના છે. પણ ગ્રામ સેવકને અમે રજૂઆત કરી છે તો ગ્રામ સેવક એવું કહે છે કે અમને ગવર્મેન્ટ તરફથી જે નુકસાનીનું સર્વે કરવાનું કીધું છે તે જ થશે. અમારે એની જોડે કોઈ લેવા દેવા નથી. અમારું નુકસાન કંપનીથી થયું છે, બરાબર. આ કંપનીએ પાણી રોક્યું છે અમારું, એમને નિકાલ કર્યા વગર, એટલે આ બધું પાણી ભરાયું છે પાછળ. કેટલી ખેતીની જમીન કેટલી છે? લગભગ 1200 વીઘા જમીન હશે અહીંયા આગળ. આજે જે કંપનીને તમે દોષિત ઠેરાવો છો એનું નામ ખબર છે તમને? ના, નામ ખબર નથી. હજુ બોર્ડ એ લોકોએ લગાવ્યા નથી સાહેબ. કેટલા સમયથી આ સમસ્યા છે? અમે 2 વર્ષથી પાછળ 2 વર્ષથી ચાલ્યા છે.
અને જૂનામાં જૂના ગહેરા માણસને પણ કોઈ બી માણસને લાવશો, આ જે સરકારી નહેર બનાવી છે ને તે લોકોએ જગ્યા અહીંયા આગળ છોડેલી છે, નારું મૂકેલું છે અહીંયા જ. આ બાબતે તમે તમારા મત વિસ્તારના ધારાસભ્ય કે સંસદ સભ્યને રજૂઆત કરેલી છે? ના, આપણે કોઠિયાવાળા જીતુભાઈને જાણ કરી છે અમે, પણ જીતુભાઈનો પણ એવો જવાબ આવેલો છે કે એમની આપણે આ કંપનીઓનું પાણી ખરું ને ગંદુ, એમના હોટ એની એરિયામાં ફરી વળેલું છે, એટલે એ મામલામાં ચાલે છે. એટલે આજે જ અમે ફોન કર્યો હતો એમને પણ. રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. વિદ્યાર્થીઓ પેરેન્ટ્સ કાં તો entheaakash.com acin.com પર ઓનલાઈન અરજી કરી શકે છે અથવા તેમના શહેરમાં આકાશના નજીકના કેન્દ્રની મુલાકાત લઈ શકે છે. સુરત 26 જુલાઈ 2024 પોતાની ફ્લેગશિપ સ્કોલરશિપ એક્ઝામિનેશન એન્થેના શાનદાર 15 ગૌરવપૂર્ણ વર્ષોની સિદ્ધિને ચિહ્નિત કરતા તેમજ પ્રિપેટરી સર્વિસમાં નેશનલ લીડર આકાશ એજ્યુકેશનલ સર્વિસ લિમિટેડ AESL દ્વારા આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામ એન્થે 2024 અંતર્ગત નવી ઓડિશન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. લોકપ્રિય અને સૌથી વધુ ઈચ્છિત એક્ઝામ ધોરણ 11-12 ના વિદ્યાર્થીઓને 100% સુધીની શિષ્યવૃત્તિ કમાવવાની તક આપે છે અને તેમના મેડિસિન અથવા એન્જિનિયરિંગમાં સફળ કારકિર્દીના પોતાના સપનાને સાકાર કરવામાં મદદરૂપ રોકડ પુરસ્કારો પણ મળશે. આ વર્ષે એક રોમાંચક કાર્યક્રમમાં 5 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ માટે ફ્લોરિડા યુએસએમાં કેનેડી સ્પેસ અને સેન્ટરની 5 દિવસની જર્નીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તમામ ખર્ચનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ફ્લોરિડામાં સ્થિત જ્હોન એફ કેનેડી સ્પેસ સેન્ટર એ યુનાઇટેડ સ્ટેટ્સમાં નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસાના 10 ફિલ્ડ સેન્ટરમાંનું એક છે. એન્થે સ્કોલરશિપ મેળવનારા વિદ્યાર્થીઓ આકાશના વ્યાપક કોચિંગ પ્રોગ્રામ્સનો લાભ મળશે, જે વિદ્યાર્થીઓને નીટ, ઝી અને CET અને NTSE અને ઓલિમ્પિયાડ્સ જેવી સ્કોલરશિપ પરીક્ષાઓ માટે તૈયાર કરે છે. આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ AESL ના CEO અને MD શ્રી દીપક મનોત્રાએ કહ્યું કે એન્થે એ સંખ્યા વિદ્યાર્થીઓની આકાંક્ષાઓ અને ક્ષમતાઓ વચ્ચેના અંતરને દૂર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. એન્થેના 15 વર્ષનું સેલિબ્રેશન કરીને અમે પોતાના અભ્યાસક્રમો દેશભરના યોગ્ય વિદ્યાર્થીઓ માટે સુલભ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. એન્થે વિદ્યાર્થીઓને નીટ અને IIT-G પરીક્ષાઓની તૈયારી પોતાની ગતિથી કરવામાં સક્ષમ બનાવે છે. અમે એન્થે 2024માં મજબૂત ભાગીદારીની અપેક્ષા રાખીએ છીએ અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય તરફ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છીએ. પોતાના 15માં સફળ વર્ષનું સેલિબ્રેશન કરતા એન્થે પાસે ટોચની ઉપલબ્ધિઓને હાંસિલ કરનારાને તૈયાર કરવાનો પણ એક વિશિષ્ટ રેકોર્ડ છે. વર્ષોથી પોતાના ઘણા વિદ્યાર્થીઓ નીટ, UG અને G એડવાન્સમાં ટોચના રેન્ક સહિત પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ જેમણે કે એન્થે દ્વારા આકાશમાં પ્રવેશ મેળવ્યો અને ટોચના રેન્ક મેળવ્યો, જેમાં ઋષિ શેખર શુક્લા, G એડવાન્સ સ્ટેટ 2024 એર 25 કૃષ્ણા સાઈ શિશિર, G એડવાન્સ 2024 એર 67 અભિષેક જૈન, G એડવાન્સ 2024 એર 78 નો સમાવેશ થાય છે. જ્યારે નીટ 2023માં અમારા ટોપ સ્કોરમાં કૌસ્તવ બોરી એર 03, ધ્રુવ અડવાણી એર 05, સૂર્ય સિદ્ધાર્થ એર 06, આદિત્ય નિરાજે એર 27 અને આકાશ ગુપ્તા એર 28 નો સમાવેશ થાય છે. એન્થે 2024 નું આયોજન 19 થી 27 ઓક્ટોબર 2024 દરમિયાન ભારતના 26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં કરવામાં આવશે. 100% સુધીની સ્કોલરશિપ ઉપરાંત ટોચના સ્કોલર કરનારાઓ રોકડ પુરસ્કારો પ્રાપ્ત થશે. એન્થે ઓફલાઈન પરીક્ષાઓ 20 અને 27 ઓક્ટોબર 2024ના રોજ સવારે 10:30 થી 11:30 સુધી દેશભરમાં આકાશ ઇન્સ્ટિટ્યૂટના તમામ 315 થી વધુ કેન્દ્રો પર આયોજિત કરવામાં આવશે. જ્યારે ઓનલાઈન પરીક્ષાઓ ઓક્ટોબર 19 થી 27 ઓક્ટોબર 2024 દરમિયાન કોઈ પણ સમય લઈ શકાય છે. વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ 1 કલાકનો સ્લોટ પસંદ કરી શકશે. એન્થે એ 1 કલાકની કસોટી હશે, જેમાં કુલ 90 ગુણ હશે અને તેમાં વિદ્યાર્થીઓની ગ્રેડ અને સ્ટ્રીમ આકાંક્ષાઓના આધારે 40 મલ્ટિપલ પસંદગીના પ્રશ્નો હશે. ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ એન્ડ મેટલ એબિલિટી જેવા વિષયોને આવરી લેશે.
મેડિકલ એજ્યુકેશન માટે મહત્વાકાંક્ષી ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેટલ એબિલિટી આવરી લેશે. જ્યારે આ વર્ગના એન્જિનિયરિંગના ઉમેદવારો માટે પ્રશ્નો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ એન્ડ મેટલ એબિલિટી આવરી લેશે. એવી જ રીતે ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે જેઓ નીટ અને પ્રશ્નો માટે લક્ષ્ય રાખે છે તેઓ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બોટની અને ઝૂલોજીને આવરી લેશે. જ્યારે એન્જિનિયરિંગના ઉમેદવારો માટે તેઓ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સને આવરી લેશે. એન્થે 2024 માટે રજીસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ ઓનલાઈન પરીક્ષા શરૂ થવાના 3 દિવસ પહેલા અને ઓફલાઈન પરીક્ષાના 7 દિવસ પહેલા છે. ઓફલાઈન અને ઓનલાઈન મોડ માટે પરીક્ષા ફી ₹200 છે. જો વિદ્યાર્થીઓ 15મી ઓગસ્ટ 2024 પહેલા નોંધણી કરાવે તો તેઓ રજીસ્ટ્રેશન ફી ફ્લેટ 50% ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. એન્થે 2024નું રિઝલ્ટની વાત કરીએ તો ધોરણ 8ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 8 નવેમ્બર 2024, ધોરણ 9માંથી ધોરણ 10માં અને 13 નવેમ્બર અને 2024 અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે 16 નવેમ્બર 2024ના રોજ જાહેર કરવામાં આવશે. આ રિઝલ્ટ અમારી એન્થેની વેબસાઇટ entheaakas.com acin.com पर उपलब्ध થશે. नमस्कार, मेरा नाम हिमांशु पुरोहित, डेप्यूटी डायरेक्टर आकाश इंस्टीट्यूट. तो आज हम आकाश इंस्टीट्यूट के नेशनल टैलेंट हंट एग्जामिनेशन एंथे के लॉन्च पर यहाँ पर इकट्ठा हुए हैं. ये किसी भी प्राइवेट इंस्टीट्यूट के द्वारा कराए जाने वाला सबसे बड़ा स्कॉलरशिप टेस्ट है, जिसमें पिछले 14 सालों में अभी तक 55 लाख बच्चा ये स्कॉलरशिप एग्ज़ाम देकर स्कॉलरशिप अवेल करके आकाश इंस्टीट्यूट में एडमिशन ले चुका है. ये इसका 15वां एडिशन है. तो स्पेशली हम जो हमेशा कहते हैं कि कोई बच्चा अगर इकोनॉमिकली वीकर सेक्शन या फाइनेंशियल इश्यूज़, फाइनेंशियल रीजंस की वजह से कोई अच्छी कोचिंग ज्वाइन नहीं कर पाता है तो उसके लिए ये गोल्डन अपॉर्चुनिटी है कि वो इस एग्ज़ाम में अपीयर करे और आकाश इंस्टीट्यूट ज्वाइन कर सकता है. ये एग्ज़ाम 19 से 27 अक्टूबर के बीच ऑनलाइन और ऑफलाइन दोनों मोड में अवेलेबल है, जिसमें से 20 और 27 अक्टूबर को ये ऑफलाइन मोड पर अवेलेबल है, जिसे 7th से लेकर 12th तक पढ़ने वाला बच्चा अपीयर कर सकता है. 55 लाख बच्चे जुड़े हैं, किस तरह का खास रहता है? पिछले 14 साल में 55 लाख बच्चे अभी तक इस स्कॉलरशिप को लेके आकाश इंस्टीट्यूट ज्वाइन कर चुके हैं और अपना ड्रीम पाने के लिए उन्हें जिस कोर्स में एडमिशन लेना था 8, 9, 10th, 11th, 12th किसी भी क्लास में उन्होंने लिया एडमिशन और 100% तक की स्कॉलरशिप उन्हें मिली. વડોદરામાં એક જ દિવસમાં ખાબકેલા 14 ઇંચ વરસાદના ત્રીજા દિવસે પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં પાણી ઓસરી રહ્યા છે, પણ આજવા ડેમમાં પાણી છોડાતા વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ છે, જેનાથી નદીના કાંઠા વિસ્તારોમાં 500 ઘરોમાં હજુ 10 ફૂટ પાણી ભરાયેલા છે. લોકોને જીવનું જોખમ હવે આવી પડ્યું છે, કારણ કે વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરી 400થી વધુ મગરો ઘોડાપુરથી બહાર આવી રહ્યા છે અને સોસાયટીઓમાં આંટાફેરા મારે છે. મગરો ગમે ત્યારે હુમલો કરી શકે છે તેવા ડરથી લોકો રાત્રે સરખા ઊંઘી પણ શકતા નથી. પૂરના પાણી જ્યાં ફરી વળ્યા છે તે કાંસા રેસિડેન્સી પહોંચી હતી અને લોકોને હાલાકી જાણી હતી. જેમાં સ્થાનિક યુવકે જણાવ્યું હતું કે અમારી પાસે દૂધ, શાકભાજી નથી, પાણી પણ માત્ર એક જ દિવસ ચાલે એટલું જ બચ્યું છે. સોસાયટીના પાર્કિંગમાં પૂરના પાણી ઘૂસી ગયા છે અને મગરો સોસાયટીની આસપાસ દોડાદોડી કરી રહ્યા. 2 સાપ તો અમે જાતે રેસ્ક્યુ કર્યા છે. વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા છે. ત્યારે વડસર વિસ્તારમાં આવેલી કાંસા રેસિડેન્સીમાં હજી પણ 50 જેટલા પરિવારો ફસાયેલા છે. તેઓ મગરોના ભય અને શાકભાજી અને દૂધ વગર દિવસો પસાર કરી રહ્યા છે. તેઓ ઘરની બહાર નીકળીને આવી જાય તો પણ તેમને વડોદરામાં ક્યાં રહેવું એ મોટો પ્રશ્ન છે. આવા સમયે રેસિડેન્સીમાં ફસાયેલા કૃષ્ણા મિશ્રા સાથે ખાસ વાતચીત કરવામાં આવી તો તેમની મુશ્કેલીઓ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વડસર વિસ્તારમાં આવેલી કાંસા રેસિડેન્સીમાં પરિવાર સાથે ફસાયેલા અને ટ્રાવેલ્સનો બિઝનેસ કરતા કૃષ્ણા મિશ્રાએ જણાવ્યું હતું કે વિસ્તારની હાલત તમે જોઈ શકો છો. અમારી સોસાયટીની ચારે તરફ પાણી ભરેલું છે, ક્યાંકથી પણ બહાર નીકળવા માટેનો રસ્તો નથી. આ અમારી સોસાયટીનો દરવાજો છે, દરવાજામાં પણ પાણી ઘૂસી ગયું છે. પહેલા અને બીજા બંને દરવાજા પાણીમાં આવી ગયા છે. દરવાજા પાસે ઓછામાં ઓછું 4 ફૂટ જેટલું પાણી છે. અમારી સોસાયટીના પાર્કિંગ એરિયામાં પણ પાણી ઘૂસી ગયા છે. વાહનોમાં પણ પાણીમાં છે.
અમારી સોસાયટીમાં 7 ટાવર છે અને 40 થી 50 ઘરોમાં હજી પણ પરિવારો રહે છે. અમારા ટાવરમાં 10 થી 11 પરિવાર ફસાયેલા છે. તેઓ વધુમાં જણાવ્યું હતું કે મારી પત્ની અને 3 બાળકો સાથે હું રહું છું. મારું એક બાળક 8 મહિનાનું છે. આ ઉપરાંત મારા મમ્મી પપ્પા અને ભાઈ ભાભી પણ અહીં જ રહે છે. અમારી સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે અને અહીં ઘણા લોકો એવા છે જેઓ ભાડેથી રહે છે અને વડોદરામાં એમનું બીજું કોઈ નથી, જેથી તેઓને અહીંથી રેસ્ક્યુ કરીને લઈ જાય તો તેઓ રહેવા માટે ક્યાં જાય એ પ્રશ્ન છે. જેથી અહીં જે લોકો ફસાયેલા છે અને લોકોને રેસ્ક્યુ કરવાને બદલે એમને દૂધ, શાકભાજી સહિતના ખાવા પીવાની વસ્તુઓ પહોંચાડો. તો તેઓ ઉમેર્યું હતું કે અમારી સોસાયટીના મોટર ખરાબ થઈ ગયા છે. અમારી પાસે માત્ર 1 કે 2 દિવસ ચાલે તેટલું જ પાણી છે, જેથી પીવાના પાણીની પણ અમને ખૂબ જ જરૂર છે. અમે અહીંથી નીકળી જઈએ અને સોસાયટીમાં ચોરી પણ થતી હોય તો જેથી અમે અહીંથી નીકળી શકીએ નથી. તે હું છેલ્લા 6 વર્ષથી અહીં રહું છું. વર્ષ 2019નું પૂર પણ મેં જોયું છે. તે વખતે અમે 4 દિવસ સુધી ત્યાં ફસાયેલા હતા. તેઓએ કહ્યું હતું કે અમારી સોસાયટીના ગેટની આસપાસ મગરો ફરે છે. અમારી સામે જ એક મગર અમે રોડ પર દોડતો જોયો છે. આ ઉપરાંત અમારા ટાવરમાં ચપ્પલ મૂકવાના બોક્સમાં પણ 2 ઝેરી સાપ ઘૂસી ગયા હતા. આ બંને સાપને પકડ્યા બાદ તેમને સલામત રીતે છોડી દેવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે કાંસા રેસિડેન્સીમાંથી તંત્રને ઘણા લોકોને રેસ્ક્યુ કરીને બહાર સુરક્ષિત રીતે કાઢ્યા છે, પરંતુ ઘણા લોકો હજી પણ પોતાના મકાનોમાં ફસાયેલા છે. વડોદરા શહેરમાં અનેક એવા વિસ્તારો છે જ્યાં લોકો પોતાના ઘરમાં ફસાયેલા અને તેમને ખાવા પીવાની અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાનું જરૂર છે. જો કે તંત્રજીએ હજુ ત્યાં લોકો સુધી ખાવા પીવાની વસ્તુઓ પહોંચાડી નથી, જેથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તંત્ર સમક્ષ મદદની અપીલ પણ કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે 12 વાગે વિશ્વામિત્રી નદીની સપાટી 29.33 હતી, જેની સામે આજે વિશ્વામિત્રી નદીની સપાટીમાં નજીવો ઘટાડો થયો છે. જો કે શહેર પરથી પૂરનું સંકટ ટળ્યું નથી. આજે વરસાદ વધુ પડે તો શહેર પર સંકટ આવી વધી જશે અને વરસાદ ન થાય તો વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમે ધીમે ઘટાડો થશે. આજના ડેમની સપાટી હાલ 212.15 ફૂટ છે, જે સપાટી હાલ સ્થિર છે. એટલે કે આજવા ડેમમાંથી વિશ્વામિત્રી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ખાસ મોટો ઘટાડો જોવા મળ્યો છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં આવેલી સ્કૂલોમાં આજે રજા જાહેર કરવામાં આવી. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 29.13 ફૂટ છે, જેને પગલે ગઈકાલથી શહેરના વડસર, કોટેશ્વર અને અકોટા ગામ પાણીમાં ગરકાવ થયા છે. આ ઉપરાંત પરશુરામ, ભટ્ટો, કમાટીપુરા, કલ્યાણપુર, જલારામનગર અને સંજયનગર સહિતના વિસ્તારોમાં પાણીમાં પણ ગરકાવ થયો છે. આજે પણ આ તમામ વિસ્તારો પાણીમાં જ છે અને વિસ્તારની રહીશો પણ પાણી ભરાવવાની સમસ્યાને કારણે ત્રસ્ત છે. ઘણા લોકોએ પોતાના ઘર છોડી દીધા છે તો ઘણા લોકો પોતાના ઘરમાં જ ઉપરના માળે જતા રહ્યા છે. જો કે આ લોકોની મુશ્કેલીનો ક્યારે અંત આવશે તે તેઓ જાણતા નથી. વિશ્વામિત્રી નદીની પૂરની સ્થિતિને કારણે 700 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. 4200 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું. હજી પણ ઘણા લોકો પોતાના ઘરોમાં છે. જે વિશ્વામિત્રી નદીની સપાટી વધશે તો લોકોને પણ રેસ્ક્યુ કરવું પડશે. વડોદરા શહેર પર પૂરના સંકટને પગલે NDRFની, SDRFની અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમો સતત કાર્યરત છે. જ્યાં જરૂર પડે ત્યાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. પૂર્વ ઝોનમાં ફતેપુરા, હીરા શક્તિ મહોલ્લો, રામાપીર મહોલ્લો, રાજીવનગર, એકતાનગર અને કુંભારવાડા વિસ્તારના લોકોને વીર ભગતસિંહ સ્કૂલ, ઇન્દુલાલ સ્કૂલ, પશ્ચિમ ઝોનમાં દશામા તળાવ, બીલ તળાવ, રણજીતનગર, આકોટા ગામ, કલાલી ગામ, મુજ મોહડાના નાગરિકોને બિન પ્રાથમિક શાળા CK પ્રજાપતિ સ્કૂલ, ઉત્તર ઝોનમાં પેન્શનપુરા, નવીનગીરી, જલારામનગર વસાહત, દક્ષિણ ઝોનમાં હનુમાન ટેકરી, વડસર સહિતના વિસ્તારમાં 4200 થી વધુ નાગરિકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા. સાહેબ, ભૂખ લાગી છે, પૈસા આપો ને. આવું તમને અમદાવાદના દરેક ટ્રાફિક સિગ્નલ પર બાળકોના મુખેથી સાંભળવા મળશે. બાળકો એટલા બધા કરગરે છે કે આપણે દયા ખાઈને બાળકોને 5 કે 10 રૂપિયા આપી જ દઈએ છીએ. પણ આ બાળકો ક્યાંના છે? શું કામ ભીખ માંગે છે? એ સવાલ આપણા મનમાં ક્યારેક આવ્યો છે કે નથી? એ પણ ચોંકાવનારી વાત એ છે કે દલાલો ભીખ માંગવા રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી બાળકો સહિત તેના આખા પરિવારને લઈ આવે છે અને અહીં ટ્રાફિક સિગ્નલ પર ભીખ મંગાવે છે. તેમાં વિસ્તાર મુજબ રોજે રોજ બાળકો પાસે ભીખ મંગળાવવાવી સાંજે નક્કી થયેલા રેટ મુજબ રૂપિયા બાળકોના પરિવારને ચૂકવી દેવામાં આવે છે. દરેક વિસ્તારના ટ્રાફિક સિગ્નલનું રેડ કાર્ડ પણ નક્કી કરવામાં આવ્યું છે. સાહેબ, ભૂખ લાગી છે, પૈસા આપો ને.
આવું તમને અમદાવાદના દરેક ટ્રાફિક સિગ્નલ પર બાળકોના મુખેથી સાંભળવાનું મળશે. બાળકો એટલા બધા કરગરે છે કે આપણે દયા ખાઈને બાળકોને 5 કે 10 રૂપિયા આપી જ દઈએ છીએ. આ બાળકો ક્યાંના છે? શું કામ ભીખ માંગે છે? એ સવાલ આપણા મનમાં ક્યારેક આવ્યો જ નથી. પોસ્ટ વિસ્તાર એસજી હાઈવે હોય કે 150 રૂપિયા અને સીજી રોડ હોય તો 100 રૂપિયા એમ રેટ નક્કી કરેલા છે. આખા રેકેટનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં 15 બાળકોને હ્યુમન ટ્રાફિકિંગ હેઠળ લવાયા હોવાથી 9 ફરિયાદ દાખલ થઈ છે. આ તમામ 15 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક બાળકીઓ પણ છે. આ બાળકીઓ સાથે અનૈતિક કૃત્યો થયું છે કે નહીં એ જાણવા માટે પોલીસે મેડિકલ ચેકઅપ કરાવવાનું શરૂ કર્યું છે. અન્ય રાજ્યમાંથી બાળકો આખા પરિવાર અથવા માતા અને તેના બાળકને ગુજરાતના ટ્રાફિક સિગ્નલ પર લાવીને ભીખ માંગવાની આખી સિસ્ટમ સામે આવી છે. દલાલો રાજસ્થાનના નાનકડા ગામોમાં જઈને ગરીબ પરિવારોને અમદાવાદ લઈ આવે છે અને પોસ્ટ વિસ્તારના ટ્રાફિક સિગ્નલ પર ભીખ મંગાવડાવે છે. આ આખું રેકેટ કઈ રીતે ચાલે છે એ વાંચીને એ સાંભળીને તમારા હૃદયના ધબકારા પણ થંભી જશે. શહેરનો એસજી હાઈવે હોય તો 150 રૂપિયા, સીજી રોડ હોય તો 100 રૂપિયા, તેમ સિગ્નલ પર ભીખ માંગનારા રેટ નક્કી થયો છે. આ હ્યુમન ટ્રાફિકિંગનું રેકેટ અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યું છે. અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચે એક દિવસમાં 9 ફરિયાદ દાખલ કરી છે અને 15 બાળકોને રેસ્ક્યુ કર્યા છે. જ્યારે બીજી માસૂમ બાળકીઓની સાથે કોઈ અનૈતિક કૃત્યો થયું છે કે નહીં તે ચેક કરવા માટે તેમનું મેડિકલ ચાલી રહ્યું છે. અમદાવાદમાં વેગન માફિયાઓનું આતંક યથાવત થઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક જંકશન પર અલગ અલગ જગ્યાએ ભીખ માંગવાનો આખો કારોબાર ચાલતો હોય તે હવે સ્પષ્ટ થઈ ગયું છે. આ કારોબારમાં અનેક લોકો સંડોવાયેલા છે. એક સિગ્નલ પર 150 રૂપિયા, ત્યારે બીજા સિગ્નલ પર તેનાથી ઓછા, અને આખા ભીખ માંગવાના રેકેટના રેટ કાર્ડ પણ હવે પોલીસ પાસે આવી ગયા છે. આ રેકેટમાં છેલ્લા કેટલાક દિવસથી સામેલ બાળકોને બચાવવાનું કામ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. અત્યાર સુધીમાં કુલ 33 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જે અલગ અલગ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી જે વિગત આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. કારણ કે રેસ્ક્યુ કરાયેલા બાળકોની સંખ્યા 15 છે અને તેમને રીતસર એજન્ટો મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા છે. આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કુલ 9 ફરિયાદ દાખલ કરી છે, જેમાં હ્યુમન ટ્રાફિકિંગની વાત સામે આવી છે. આ સમગ્ર મામલો અમદાવાદ શહેરના મોટા ટ્રાફિક જંકશનથી શરૂઆત થઈ છે અને રાજસ્થાનના નાના નાના ગામડાઓમાં, જેમાં ડુંગરપુર અને અંતરિયાળ ગામો સુધી પહોંચે છે, જ્યાંથી એજન્ટો આ બાળકોને જે 15 વર્ષથી નીચેના છે તેમને ત્યારબાદ માતા અને તેના નવજાત શિશુ અને તેની સાથે આખા પરિવારને ભીખ માંગવા માટે રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવે છે. આ બધાની વચ્ચે દરેક ટ્રાફિક સિગ્નલનું એક રેટ લિસ્ટ છે. જે પ્રમાણે એજન્ટો પૈસા વસૂલે છે તેમાં પણ ખાસ કરીને દરેકને ટાર્ગેટ હોય છે અને તે પ્રમાણે વસૂલાત ન થાય તો તેમને પરત મોકલી દેવામાં આવે. તેમાંય પણ ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર ભીખ માંગવાના રેકેટની અંદર 15 થી 16 વર્ષની બાળકીઓ પણ છે, જેમની સાથે કોઈ શોષણ થયું હોય એવી આશંકાના આધારે બાળકીઓનું મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજણિયાએ જણાવ્યું હતું કે ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગવા માટે આખું રેકેટ ચાલતું હતું. એજન્ટો મારફતે બાળકો અહીંયા લાવવામાં આવતા હતા અને ભીખ માંગવા માટે કોને કેટલા પૈસા મળશે તેનું રેટ લિસ્ટ પણ તૈયાર કરવામાં આવતું હતું અને લોકોને નક્કી કરવામાં આવતું હતું. આ સમગ્ર રેકેટ સામે આવતા ટ્રાફિકની આખી વાત સામે આવી ગઈ છે. આ સંદર્ભે 15 બાળકોને હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ હતો. આ ઉપરાંત ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદને કારણે ખાડીઓની સપાટી વધી હતી, જેને લઈને ખાડીઓની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવે ધીમે ધીમે પાણી ઓસરવાનું શરૂ થયું છે અને તે વિસ્તારમાં મનપા દ્વારા સાફ સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
લિંબાયત મીઠી ખાડી પાસે હજુ પણ પાણી ભરાયેલા છે અને એસએમસી દ્વારા સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં ગત રવિવારે સાંજે 5 વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો અને સતત 4 દિવસ વરસાદી માહોલ જામ્યો હતો. આ ઉપરાંત ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈને સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળ સ્તર વધ્યા હતા, જેને લઈને ખાડીઓના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી લોકોને હાલાકી પડી હતી. લિંબાયત મીઠી ખાડીની આસપાસના વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. જો કે ધીમે ધીમે પાણી ઓસરવાનું શરૂ થયા છે. હાલમાં ખાડીઓના જળસ્તર પણ ધીમે ધીમે ઘટી રહ્યા. બીજી તરફ જે વિસ્તારમાં પાણી ઓસરવાનું શરૂ થાય છે તે વિસ્તારમાં મનપા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી. મનપા દ્વારા જે વિસ્તારમાં પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં સાફ સફાઈ, મેડિકલ અને હવે દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી. લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે સતત 4 દિવસ ભારે વરસાદને કારણે લિંબાયત ઝોન વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીનો વિસ્તાર અસર હેઠળ આવ્યો છે. 9 મીટરની સપાટીએ ખાડી વહેતી હતી, તેની સપાટી ઘટી હાલમાં ખાડીની સપાટી 8.45 મીટર છે. ઘણા ખરા વિસ્તારમાંથી પાણી ઉતરી ગયા છે, જેથી તે વિસ્તારમાં સાફ સફાઈ અને મેડિકલની કામગીરી કરવામાં આવી. વધુમાં જણાવ્યું હતું કે મેડિકલની 3 ટીમ, ફાયરની ટીમ કાર્યરત છે. હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો છે. ત્યાં સપ્લાય સિસ્ટમ પર કાર્યરત છે. બોટ મારફત દૂધ, પાણી અને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી એનજીઓ તથા અલગ અલગ શહેરની સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આ फूड पैकेट पहुंचाड़वानी कामगिरी કરવામાં આવી રહી છે. शेख हारून भाई मीठी खाड़ी में 4 दिन से पानी भरा हुआ था और तो उसके बाद में पानी कम होने के बाद म्यूनसिपालिटी वाले आए, काम कर रहे बेचारे और अच्छी तरह से निभा रहे काम ड्यूटी. पुलिस वालों के साथ पुलिस वाले भी मदद कर रहे, बहुत हेल्प कर रहे पुलिस वाले. हिम्मत के पीआई के शाबाशी देना पड़े. હું મેહુલ. આજે આ મીઠી ખાડી પૂર જેમ કે ખાડીમાં પાણી ભરાયા છે તો આજે એસએમસી સાફ સફાઈ કરી રહ્યું છે. આજે કોર્પોરેશનનું જે કામ છે એ બહુ સારું છે. એસએમસી આજે કામ કરી રહ્યું છે સાફ સફાઈ માટે. જેમ કે લોકોને જાગૃતિ કરે છે, એસએમસી કામ કરી રહ્યું છે ને આજે ખાડી પૂર આવેલું છે એમાં સાફ સફાઈ કરે છે. જેમ જે આ કામદારો છે બધા એ બહુ સારી રીતે કામ કરે છે. મારું નામ સોશિયલ વર્કર જુબેર સોડાવાલા છે. આજ રોજ લિંબાયત વિસ્તારમાં આ 3 દિવસથી પૂરના પાણી ફરી વળ્યા છે અને શહેરની અલગ અલગ સંસ્થા જેવી રીતના એકતા ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજી અલગ અલગ સંસ્થાઓ દ્વારા સેવાના કામ કરવામાં આવી રહ્યા છે. પાણી હાલ હમણાં 2.5 થી 3 ફૂટ ઉતરવામાં આવ્યા છે, પણ લોકોની પરિસ્થિતિ ખાધા પીધા વગરની આપ 3 દિવસથી જોઈ શકો છો. લગાતાર અહીંયાની સેવાભાવી ટીમો કામ કરી રહી છે અને પ્રશાસન પણ એક્ટિવ છે, 24 કલાક કામગીરી કરી રહી છે. હવે જલ્દી જલ્દ આ પાણી ઉતરે એની રાહ જોવાઈ રહી છે. પ્રશાસન તરફથી ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે. જેવી રીતના અમને હમણાં સુવિધા બોટની હતી કે પૂરી પાડવાની, તો તાત્કાલિક ડેપ્યુટી કમિશનરે અમને બોટની સુવિધા પૂરી પાડવામાં આવી અને અમે ફૂડ પેકેટ મોકલવામાં સફળ રહ્યા. ખાસ કરીને લિંબાયતની ટીમ આમાં અગ્રેસર રહીને એમનો ભાગ ભજવી રહી છે. મારું નામ વિપુલ ગણેશવાલા, કાર્યપાલક ઇજનેર લિંબાયત ઝોન. હાલમાં ગઈકાલે રાત્રે ખાડીનું 9 મીટરનું લેવલ હતું. આખી રાતમાં 500 mm ઘટતા અત્યારે 8.5 મીટરનું લેવલ થયું છે અને સુરત મહાનગરપાલિકાની જે સ્ટોમ નેટવર્ક છે તે પણ પાણી લેવાનું શરૂ કર્યું છે. એટલે નીચાણવાળા વિસ્તારમાંથી મોટે ભાગે પાણી ખાલી થઈ ગયા છે, પરંતુ આ મીઠી ખાડી જે સૌથી લોએસ્ટ પોકેટ છે એની અંદર અમુક પોકેટની અંદર પાણીનો ભરાવો છે, જે અમે હાલમાં પમ્પિંગ કરીને કાઢવા માટેની શરૂઆત કરી નાખી છે. વધુમાં અત્યારે જે લોકો અંદર હાલમાં પણ ફર્સ્ટ ફ્લોર, ગ્રાઉન્ડ ફ્લોર પર રોકાયા છે તે લોકો માટે ફૂડ સપ્લાયની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા તેમજ એનજીઓ સંસ્થા દ્વારા ચાલુ છે અને જે વિસ્તારમાં પાણી ઉતરી ગયા છે તે વિસ્તારની અંદર સફાઈની કામગીરી પણ આરોગ્ય ડિપાર્ટમેન્ટ તરફથી ચાલુ કરવામાં આવેલી છે. કુલ મળીને અત્યારે 8 થી 9 ટીમ આ પોકેટની અંદર સફાઈમાં લાગી રહી છે. વીબીડીસીના માણસો છે, ડૉક્ટરની ટીમ પણ અત્યારે કાર્યરત છે. કોઈને હેલ્થ ઇસ્યુ હોય તો તે હેલ્થ ઇસ્યુ માટે ડૉક્ટરની ટીમ પણ બોલાવી લીધી છે. પ્લસ ફાયરની ટીમ જે સપ્લાય સિસ્ટમનું કામ કરે છે અને એન્જિનિયરિંગ ટીમ ડીવોટરિંગ માટેની કામગીરીમાં જોડાયેલી છે. અસલમ સાયકલવાલા કોંગ્રેસમાંથી. અત્યારે આપણે આ લિંબાયત ઝોનના મીઠી ખાડી વિસ્તારમાં ઊભા છે. સુરત શહેરનો આ મીઠી ખાડી વિસ્તાર ખૂબ વર્ષો જૂનો વિસ્તાર છે. લગભગ 1984માં સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થયેલો છે વિસ્તાર છે.
પરંતુ દુઃખ એ બાબતનો છે કે 1995થી સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને શાસક હોય કે વહીવટીતંત્ર હોય, આ મીઠી ખાડી વિસ્તાર એ સુરત મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવે છે અને નકશામાં આવે છે એ માત્ર જ્યારે આવું ખાડીપુરની ઘટના ઘટે છે ત્યારે જે લોકોને ધ્યાન આવે છે, બાકી એ સિવાય એમને ધ્યાન આવતું નથી. આજે ખાડીપુરની સમસ્યા દર 3 વર્ષે કે 4 વર્ષે સર્જાય છે અને એ કુદરતી નહીં પરંતુ એ માનવ સર્જિત ખાડીપુર હોય છે. એક સમય એવો હતો કે સુરત મહાનગરપાલિકાના તંત્ર હંમેશા સ્લમ વિસ્તાર પર દોષારોપણ કરતો હતો કે સ્લમ વસ્તીનો ખાડી કિનારે દબાણ હોવાથી અમે કોઈ કામગીરી કરી શકતા નથી. છેલ્લા 12 વર્ષથી આ દબાણ દૂર કરવામાં આવ્યા. એક પણ સણિયા હિંમતથી લઈને લિંબાયત મીઠી ખાડી હોય કે રસુલાબાદ આઝાદનગર સુધીનો આખો જે ખાડી પટ્ટો છે એમાં એક પણ એવી વસ્તી નથી કે જે ખાડી કિનારે દબાણ કરતી હોય. એક પણ સ્લમ વસ્તી નથી. દરેક સ્લમ વસ્તીને દૂર કરવામાં આવી છે. તેમ છતાં તંત્રની નબળાઈ કહો કે તંત્રનું આ ગરીબો પ્રત્યેનું ઓરમાયું વર્તન કહો કે આ કામગીરી આજ દિન સુધી સફળતાપૂર્વક નથી કરી શક્યા છે. એક તરફ એ લોકો સ્માર્ટ સિટીના દાવા કરે છે, સ્વચ્છ સુરત, સુંદર સુરતના દાવા કરે છે. 8,500 કરોડનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાનું તંત્ર, શાસકો અને વહીવટીતંત્ર આ સ્લમ વિસ્તાર સાથે હર હંમેશા ઓરમાયું વર્તન કરીને અન્યાય કરતો આવ્યો છે અને એના કારણે આજે આ 6ઠ્ઠો દિવસ છે કે લોકો યાત્રા વેઠી રહ્યા છે. આ ગરીબ શ્રમિક પરિવારના લોકો કેદ બનીને ઘરમાં બેઠા છે કે ઘરની બહાર પણ બીજાના ત્યાં આશરો લઈને બેઠા છે. એની પૂર્ણ જવાબદારી કોઈની તો ભારતીય જનતા પાર્ટીના નિષ્ફળ શાસકોની છે. માનવ સર્જિત તમે બોલ્યા, માનવ સર્જિત કેવી રીતે થાય? માનવ સર્જિત એટલા માટે છે કે જે ખાડીનું ડિસેલ્ટિંગ કામ થવું જોઈએ દર ચોમાસા પહેલાં એ નથી થઈ શક્યું. પ્રી મોન્સૂનની કામગીરી સાવ નબળી રહી છે અને જે ખાડીના આટલા હજારોની સંખ્યામાં એન્જિનિયરોની ફોજ છે સુરત મહાનગરપાલિકા પાસે, જો એન્જિનિયરોને આજ દિન સુધી એક સમજમાં નહીં આવતું હોય કે આનું કાયમી સોલ્યુશન શું, કાયમી નિરાકરણ શું, તો તમે એ જ બતાવો કે એકનું નિરાકરણ કરવાની જવાબદારી મહાનગરપાલિકાના તંત્રની છે. આજે ગઈકાલે એમ કહેતા હતા કે અસલમભાઈ 8 મીટરથી નીચે ખાડીનું લેવલ જશે તો અમે આ ડ્રેનેજ પંપનું ચાલુ કરશું અને પાણીનું નિરાકરણ કરશું. અત્યારે મેં આવીને પૂછ્યો પંપ કેમ બંધ છે, તમને કીધું કે અસલમભાઈ 7.70 મીટર આવશે તો આપણે ચાલુ કરીએ. એટલે આ પંપ પણ ચાલુ બંધ થાય છે. એમાં તંત્ર કઈ ગતિ અને કઈ દિશામાં કામ કરે છે તમારી સૌની સમક્ષ છે. મારું નામ રાણા હમીદ, સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. આ તમે જોઈ રહ્યા છો લિંબાયતની અંદર પાણીનું જે પ્રમાણ વધ્યું હતું ત્યારે અહીંયાની જે કામગીરી એસએમસી તંત્ર દ્વારા અથવા પોલીસ તંત્ર દ્વારા અત્યારે અહીંયા ઘણા સમાજના આગેવાનો અને સમાજમાં જે કામ કરનારા એ લોકોએ ખૂબ સારી મહેનત કરી છે. અહીંયા ઘણા લોકો પોલિટિકલ્સ લોકો જે આવીને કામગીરી કરતા નથી, પોતાની પોલિટિકલ્સ અજમાવીને લોકોના કામમાં અડચણરૂપ બને છે. જેથી કરીને હું અહીંયાના જે પોલિટિકલ્સ લોકોને હું એક અપીલ કરું છું કે મહેરબાની કરીને કામગીરી કરવા દો, કામગીરીમાં દખલ ન કરો. કેમ કે આ કામ છે સમાજની સેવા કરવા માટે. અહીંયાના કોઈ પોલિટિકલ્સની જરૂર છે, અહીંયા કામની જરૂર છે. એસએમસી તંત્ર તમે જોઈ રહેલા છો, અહીંયા શાલિની અગ્રવાલ બેન આવી ગયા, અહીંયા તમામ આપણે ઝોનલ ચીફ આવી ગયા, સુરત કમિશનર સાહેબ આવી ગયા. અમે જાતે રહીને સમાજની અંદર બધાના સારા કામ કરે છે. અહીંયાના ઘણા લોકો લેડીઝ જેન્ટ્સ સાથે મળીને બધા ભેગા થઈને કામ કરે ને પોલિટિકલ્સ લોકો આવીને શું અડચણરૂપ કરે છે. તો જેથી મારી એક અપીલ છે કે મહેરબાની કરીને જે લોકો કામ કરે એમને તો કરવા દો. પોલિટિકલ્સનું કામ છે પોલિટિક્સમાં રાખો, આ સમાજની સેવા કરવાનું કામ છે. તમે સાથે રહીને સમાજની સેવા કરો, અહીંયા પોલિટિકલ્સની આપને જરૂર નથી. मेरा नाम हाजी रेहान अहमद खान अशरफी, फाउंडर एंड चेयरमैन सहारा साधनपुरा वेलफेयर ट्रस्ट सूरत। लिम्बायत का इलाका बहुत ही खाली इलाका है और हम एसएमसी तंत्र से मेरी गुजारिश है कि इस बाढ़ के बाद इस पर नज़र की जाए और इस इलाके को थोड़ा ऊंचा किया जाए ताकि हमारे लिम्बायत का एरिया जो है बैठी कॉलोनी, मजदा पार्क, रतनजी नगर, गरीब नवान नगर और इस इलाके के सभी एरिया के इलाके जो खाली हैं उन पर एसएमसी की नज़र हो और इलाके के सभी आगवान जो हैं मिलकर हमें एक ज़हती मोहब्बत और भाईचारा के साथ हम एक दूसरे के से कंधा मिला के एक दूसरे के सुख और दुख में काम आए, यही मेरी दुआ है। और एसएमसी डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट और इलाके के सभी आगवानों से मेरी गुजारिश है कि वे लोग एक मोहब्बत के साथ अपने छोटे को साथ लेकर और जो फंसे हुए लोग हैं उनकी रहनुमाई करें और उनके सुख दुख में हम लोग साथ रहें। जी, मेरा नाम कादिर शेख है।
और मैं यहाँ का लोकल स्थानिक हूँ, सामाजिक आगेवान हूँ। सबसे पहले तो मैं आपको बताना चाहता हूँ कि ये जो परिस्थिति है हमारी, ये परिस्थिति जो है ये आज और कल की परिस्थिति नहीं है, ये सालों पुरानी परिस्थिति है। कहीं ना कहीं सूरत महानगर पालिका इंजीनियर यहाँ पे फेल होते दिख रहे हैं हमको, जिनको खबर है कि ये हर साल ये पानी यहाँ भरना है, ये लोगों को समस्या होती है, तो इसका निवारण, इसका निकाल अभी तक आया क्यों नहीं। आज पूरा सूरत पानी में डूबा है, इसलिए ये तकलीफ़ सबको समझ में आ रही है। हम हर साल यहाँ डूबते हैं, ये तकलीफ़ आप हमसे आकर पूछोगे ये तकलीफ़ हम कैसे झेलते हैं। और साथ ही साथ मैं सबसे पहले शुक्रिया अदा करना चाहूँगा पुलिस का और दूसरा फायर ब्रिगेड। ये दो तंत्र, पुलिस और फायर ब्रिगेड ने अपनी जी जान लगाकर 16-16, 17-17 घंटे लोगों के साथ मिलकर काम किया, कोऑपरेट किया। और दूसरी बात कि तमाम आगेवान, तमाम सामाजिक कार्यकर्ता, संस्था, इन्होंने मिलकर अपना टाइम, समय, पैसा, खाना और अपनी मेहनत, अपने जान को जोखिम में डालकर गंदे पानी में उतरकर लोगों के घर घर तक खाना, पानी, दूध, चाय सब कुछ पहुंचाया। ये सब का मैं तहे दिल से एक यहाँ का नागरिक होने के नाते इनका शुक्रिया अदा करता हूँ। और आने वाले वक्त में मैं तंत्र से गुजारिश करूँगा कि ये जो परिस्थिति आज गुजर रही है, आज पूरे सूरत को ये परिस्थिति भोगनी पड़ रही है, तो हम हर साल कई वर्षों से इसको झेल रहे हैं, तो आप हमारे ऊपर इस पर नज़र दौड़ाइए। और यहाँ पे हमको एक वाटर पंप, जो डी वाटर पंप होता है बड़ा, जिसकी वजह से पानी इधर ट्रांसफ़र हो, ऐसा हमको एक सुविधा चाहिए। ड्रेनेज की लाइनें कहाँ से कहाँ जोड़ी गई है, ये इंजीनियर की बहुत बड़ी गलती है और ये निसफल हुए हैं यहाँ पर। इसका परिणाम आप देख सकते हो। તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.